હું પ્રવીણ લોંગા, માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશનનો મંત્રી છું. 66 કેવી બોરસરાનો નવાપરામાં આવેલું 66 કેવી સબસ્ટેશનમાં એક આગ લાગવાથી અમારા બધા ફીડરો બંધ થયા, એટલે અમે જાત તપાસ કરવા માટે સ્થળ ઉપર આવ્યા. એ પહેલાં પણ 23 તારીખે જાન્યુઆરીની 23 તારીખે પણ એક દિવસ બંધ રાખીને બધું સફાઈ માટેનો 24 કલાક માટે બંધ રાખેલું હતું. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 5 દિવસમાં કમસે કમ 6 થી 7 વાર ફીડરો બંધ હોવાથી અમે જાત તપાસ માટે આવ્યા. તો જોયા પછી કોઈ પણ જાતનો ફેરફાર નથી. એટલે અમે રજૂઆત એવી કરી કે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારી ઇન્ડસ્ટ્રીને અમે બંધ રાખીએ. અમે ચીફ એન્જિનિયર બરોડા, જે જેટકોના ચીફ એન્જિનિયર વસાવા સાહેબ, અને અત્યારે ભરૂચના જે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે એ ચાર્જમાં છે, એને અમને એવી ખાતરી આપી કે હું અત્યારે બરોડાથી નીકળી 2 થી 3 વાગ્યા સાથે આપણે જોઈન્ટ મિટિંગ કરી ને જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એનું સ્થળ ઉપર જ આપણે નિરાકરણ લાવશું એવી માહિતી આપી છે. તે અમે ઇન્ડસ્ટ્રી એ પ્રમાણે રનિંગ કરીશું.